हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10:30 ને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ચાલો આજનો વ્લોગ છે ને આપણે કિચનમાંથી સ્ટાર્ટ કરવી છે એમ તો હમણાં થોડાક દિવસ થાય છે ને લેટ થઈ જાય એટલે કિચનમાંથી ને વ્લોગ સ્ટાર્ટ થાય છે આ બાજુ જો મમ્મી બેહી ગયા છે વાસણ ઉટકમાં મમ્મી સંપલાય પહેર્યા મોજાય પહેર્યા એમ કેમ મમ્મી મોજા પહેર્યા એટલે ચપ્પલ પહેરવા પડે ને ભીના થાય એટલે એવું છે લેડીઝ લોકોને એક પરમિશન હારી કે એ લોકો ઘરમાં છે ને સંપલ પહેરીને આટા મારીએ કે તમે જોઈજો કોઈ ઘરમાં એવું નહીં જોયું હોય કે જેન્ટ્સ છે ને સંપલ પહેરીને આટા મારતો હોય છે મારતા છે કોઈ જેન્ટ્સે મારવા મારી કે ને એના માટે ખાલી તમારે ઘરના ચંપલા હોય યુઝ કરવા પડે આપણે રેગ્યુલર માં બહાર પહેરતા હોય નો હાલે ને એમાં ગારો ધૂળ ને એવું સોટ્યું હોય તો ગાઈઝ લેડીઝ લોકો સંપલા શું કરવા ઘરમાં યુઝ કરે છે ને આપણે મમ્મીને પૂછવી જેન્ટ્સ છે ઓફિસ માં નથી પહેરતા આ ઓફિસ માં તો હોય ગોલ્ડ ની ફેક્ટરી માં જાવ ત્યાં ફરજિયાત તમારે સંપલા જ હા એમાં તો હોય જ તે ઈ તો આખી વસ્તુ અલગ છે અને ચાલો મમ્મીને પૂછવી આપણે સંપલા શું કરવા પહેર્યા મમ્મી શું કરવા પહેરો સંપલા મમ્મી મેં તો મોજા પહેર્યા છે એટલે પહેર્યા ને ઘણા ને પાણી દુખતી હોય ને પગ દુખતા હોય એટલે ઘરમાં પહેરતા હોય એવું હોય પોસા આવે ઈ પહેરવાના હા બોસ આવે તો ગાઈઝ પોસા સંપલા આવે ને ઈ પહેરતા હોય તો ચાલો નાસ્તો થઈ ગયો છે રેડી હા રોટલી બની તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ચાલો ગાઈઝ રોટલી બની ગઈ છે રોટલી ખાઈ અને ચા પીએ હું અરે ટાઈટ વાત પહેર્યા હોય ના પાણી જાજા સ્ટાઇલ એને ઠંડી નો લાગે ને એટલે હા એમે હોય ઘણા લોકોને શું છે માર્બલ ને એવું હોય ને બહુ ઠંડો હોય એટલે એ પહેરતા હોય આપણે તો આ સ્ટાઇલ એટલી બધી ઠંડી નથી થતી તો ચાલો રોટલી છે ચા છે ગારિયાધરની કળી તો કાલ પૂરી થઈ ગઈ તો રોટલી ચા વાગી ગયા છે બપોરના 1 અને જો બપોરના જમવા માટે ઘરે આવી ગયા પણ આજે જમવામાં મમ્મીએ મહેનત વિનાનું બનાવી નાખ્યું છે ખાલી ખમણ વઘારી નાખ્યા છે તો આજે ખાલી ખમણ ખાવાના છે ને મમ્મી હા કેમ ખાલી ખમણ શાક નહોતું કાંઈ તો પછી મેં કીધું નકરા ભાત તો કાંઈ ટાઈમ ખાવા નહીં મેં કીધું મને એમ હતું ખીચડી બનાવી છે પણ ખમણ પછી ન બનાવી તો ચાલો ગાઈઝ ખમણ છે અને મરચી છે ડુંગળી છે અને આ બાજુ પપ્પા બેસી ગયા છે રોહિત બેસી ગયો છે અને આજનો હું સેવ નહીં પડી હોય તો ગાઈઝ સેવ ખમણ ખાવાની વધારે મજા આવે પણ સેવ નથી બે ક્વેશ્ચન પૂછ્યો તો બધા લોકોને કે તમે કયું તેલ ખાવશો બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે સનફ્લાવરનું બહુ બધા ખાય સનફ્લાવર એટલે સૂર્યમુખી બી આવતું છે એ આવતું છે ને એ ગરમ નહીં પડતું હોય તો આપણને કાંઈ ખબર નથી આપણે ખાતા નથી એટલે હે તારું શું કેવું સનફ્લાવરનું તેલ બધા હરકા જ લાગે ગરમ તો એવું ન હોય સૂર્યમુખીના બી આપણે ખાઈ ને ગરમ હોય એટલે મગફળી ગરમ જ હોય આ મગફળી ગરમ હોય સિંગ પણ તલે ગરમ હોય એટલે તેલ મને એમ છે ગરમ જ ખાવાનું આવતું હોય છે એટલે લોહી જામે નહીં તમારા શરીરનું એવું કાંક હશે અને બીજી એક કોમેન્ટ એવી હતી કે તમે આશ્રમમાં જો જવું હોય ને તો એમાં ઓનલાઈન બુકિંગ કરવું પડે ને એની પરમિશન આવે ને તો જ તમને જવા દે એવું કાંક છે હવે બહુ આશ્રમ વિશે તો નોલેજ નથી પણ જેથી જવાનો પ્લાન બનશે ત્યારે આપણે ઓનલાઈન ચેક કરશું અને બુક કરાવશું જવું છે કે શનિ રવિ નીકળી જાય નવસારી તો જોઈ છે ક્યારનો પ્લાન બને છે અત્યારે વાતું તો હાલે છે નવસારી આશ્રમમાં ક્યારે જાય છે અને અમે જાઉં ને પછી તમને કે આ રીતના એની પ્રોસેસ આવે અને શું છે ત્યાં જાય એટલે આઈડિયા આવી રોંઢાના વાગી ગયા છે 4 અને જો ઉપર આવી ગયા છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો મમ્મી મને એમ કે ચા મમ્મીએ બનાવી નાખી છે પણ હજી ચા બનાવી નહોતી હે મમ્મી અગાઉ બનાવ ઠરી જાય ને તું આવી પછી એવું છે તો ગાઈઝ જો ચા બનવાનું ચાલુ થઈ ગયું છે અને મારે તમને કેવું છે ગાઈઝ તમે લોકો જેટલા મિસ કરો છો ને સોનલને ઋષિને એટલા અમે કરી છે હજી ગામડેથી આવ્યા ને એના કદાચ 1 વીક છું છે ગયા એના 1 વીક છું છે મમ્મી ના એમ તો અઠવાડિયા ઉપર ન થઈ હા 10 દિવસ જેવું થઈ ગયું છે તો ગાઈઝ એવું ન હોય તમે લોકો મેં જોયું માર્ક કર્યું કે સોનલને ઋષિ હોય ને તો વિડીયો વધારે લોકો જોતા હોય છે તો તમે લોકો છે ને વિડીયો ડેઈલી ના જોવાના યાર એટલી મહેનત કરતા હોય 20-40 મિનિટની આખો દી શૂટ કરવાનું એડિટ કરવાનું ટાઈમે મૂકવાનું તો થોડીક મહેનત કરતા હોય તો ડેઈલી વ્લોગ છે ને જોવાના અને પૂરા જોવાના કેટલા લોકો છે ને મેં માર્ક કર્યું કે ક્યાં ખોવાઈ ગયા છે કે કદાચ મેરેજ સિઝનમાં ખોવાઈ ગયા હોય કે ક્યાં હોય હમણાં 2-3 દિવસથી વ્યૂ બહુ ડાઉન આવે છે તો ગાઈઝ એવું નહીં કરવાનું દિલથી વ્યૂ અપ લાવો અને કોમેન્ટ વધારે કરીશો ને એટલી જ લાઈક વધારે કરશો ને એટલો જ વિડીયો ઉપર આવશે હું ડેઈલી તમારી કોમેન્ટ વાંચું છું જોઉં છું પણ થોડોક ટાઈમનો અભાવ છે ને એટલે હું એ કોમેન્ટ વિશે બહુ સારી ચર્ચા નથી કરતો એટલે કોમેન્ટ કરતા રહીજો ટાઈમ આવશે ને ત્યારે બધાની કોમેન્ટ એ વાંચશું ને ચર્ચાઈ કરશું અને આપણે એવું નક્કી કરીશું કે વીકલીમાં એકવાર કોમેન્ટ વાંચશું પછી
એવું બધું. તો ફટાફટ કોમેન્ટ અને લાઈક કરો. અને ગાઈઝ કાલના વ્લોગમાં મેં કીધું ઠંડીના સ્વેટર કાઢ્યા એના માટેનું. તો એક કોમેન્ટ આવી હતી કે હજી અત્યારે ચેન્નઈમાં તો વરસાદ પડે છે, બોલો. તો ત્યાં વરસાદ હોય પણ અહીં ઠંડી પડે ને હવે. હા, અહીંયા ઠંડી ચાલુ થઈ ગઈ. જો કે ત્યાં એ બાજુ બધે શું કહેવાય વરસાદ ને એવું પડે ને એટલે અહીંયા ઠંડી વધારે લાગતી છે એવું કંઈક હશે. પણ ગાઈસ ખબર નથી, જેટલો બરફબારી વધારે થાય ને એટલી ઠંડી અહીંયા વધારે પડે. તો ચાલો ચા રેડી થાય પછી ચા પી લઉં. અને 2-3 દી હું તમને કહું છું કે આપણે જાવું સોનલને રિસીવને મળવા. તો મારે કંઈ પ્લાન રોજે બનાવું છું પણ સક્સેસ જાતો નથી. જો કદાચ આજ જાય તો મળાવી. ગાઈસ જો નાસ્તો કરવા બેસી ગયા છે, ફાફડીને ચા થઈ ગયો છે રેડી ને આપણી યાર રોહિત આવી ગયો છે. તો હા, કાલની એક કોમેન્ટ પહેલાં આવી હતી એની ઉપર વાત કરી લો. કે એક કોમેન્ટ એવી આવી હતી કે તમે કે કાંઈક કોમેડી કરો. તો ગાઈસ કોમેડી છે ને કંઈ એમનેમ ન થાય. અમુક એવો ટોપિક આવી જાય ને ત્યારે કોમેડી વિડીયા થાય. અને આપણે જો બહુ સારું વિડીયા હાલશે તો ક્યારેક કોમેડી વિડીયા બનાવવાની ટ્રાય કરશું. હું કેવું તારું? કોમેડી કઈ રીતના હે? હવે એણે એમ કીધું હતું કે વિડીયોમાં કોમેડી કરો. બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે ટોલા વીણતા હોય ને એવા વિડીયા આવે ને એમાં કાંઈક કોમેડી કરો. એવા તે વિડીયા કઈ જોયા છે? તો ઘણા લોકોની એવી કોમેન્ટ આવે છે. તો ગાઈઝ તમારી કોમેન્ટ અમે વાંચીએ છીએ પણ અને ઘણા લોકો હમણાં થોડાક દિવસ થાય ને કોમેન્ટ કરે છે કે કોમેન્ટ કેમ નથી વાંચતા. કોમેન્ટ અમે વાંચતા જ હોવી પણ કેવા જેવું હોય એ કહેતા હોય. એટલે જો કે તમે કોમેન્ટ કર્યું કેવા જેવું જ હોય એટલે આમ નામ નથી લેતા. પહેલા ઘોડે કેમ આપણે લાસ્ટમાં કોમેન્ટ નથી લેતા. પેલા કેમ વસોયા કરીને હતા એ આપણા અમેરિકાથી વિડીયા જોવે છે. ઘણે કીધું મારું નામ લેજો તો આપણે લેવી છે અત્યારે. તો ગાઈઝ પણ કોમેન્ટમાં કેવું થાય છે બધાના નામ લઈને તો ક્યારેક કોકના ભૂલી જાય ને તો એમ કે મારું નથી. એટલે હવે આપણે છે ને એમને મન બધાની કોમેન્ટ વાંચી લઈ પણ નામ ન લેતા હોય. હું કોમેન્ટ આવી હોય વાંચીએ તો જઈએ જ તે. અને બીજું એ કે હવે તમે લોકો એ કોમેન્ટ કરો કે તમારે હું હમણાં જોવું છે. કારણ કે બહુ દિવસ છે ને બહુ વ્યુઅર્સ આપણા ગાયબ થઈ ગયા છે હે ને. હા, હમણાં થોડાક ઓછા વ્યૂ આવે. તો ફટાફટ કોમેન્ટ કરો ને ચાલો બધા ચા ને ફાફડા. આપણે છે ને સોનલના ઘરે પહોંચી ગયા છીએ ને આ બાજુ રિસીવ છે ને હૂતો છે અત્યારે. એટલે આપણે થોડીક વાર વેઇટ કરવો જોઈએ જાગે ને ત્યાં લગી. ભાઈ હમણાં બહુ ઉતારી છે. મને એમ કે આ ટાઈમે જાગતો હોય છે કારણ કે જ્યારે ત્યાં હતો ને તે જાગતો જ હોય અમારા ઘરે. અત્યારે કેમ હૂતો છે? એવું નથી, હમણાં છે ને સવારની નીંદર હારી કરી લે છે ને તો બપોરે 3:30 થાય ને ત્યાં જાગી જાય. મારી 5:30-6 વાગે ને ત્યાં પછી હમણાં હુવાની તૈયારી. મારી ઘોડે નીંદર કરતો લાગે. હું હમણાં મારે મોડું થઈ જાય છે 10 ને 9 ને એમ વાગી જાય છે 3-4 હમણાં સવારે નીંદર બહુ હારી કરી લે છે. પછી હમણાં 7-6 કેટલા વાગ્યા છે 6:30 હમણાં ઉઠશે ને પછી 8-8 થાય હુવાની પાછી ઓલું કરશે. પછી રાતે પાછું કોઈ વાતે નહીં. તો ગાઈસ મારી ઘોડે છે. અમે રાતે 11-12-1 વાગે હોઈ છે ને અત્યારે જાગે છે. બીજું એ કે સોનલ છે ને અહીંયા આવીને પછી મને ફોન ઓછો કરે. રિસીવ મને ફોન કરે. રિસીવ મારી યાર વધારે વાત કરે પણ સોનલ ઓછી વાત કરે છે. હે કાઈ ન હોય તો રિસીવ ફોન કરે છે હું ફોન કરી ફોન તો બોલે કે ને વધારે કોણ હોય વિડીયોમાં? રિસીવ હોય. હા તો હું થયું એવું નહીં તમે કામમાં હોય ત્યાં હું વાતો કરવાની. તો ગાઈસ જો હવે આવું થાય મેરેજ થઈ જાય પછી છોકરા થઈ જાય એટલે વધારે આવું થાય. અગર પેલા અમે રોજ રાતે ત્યાં રોકાવા તો અડધી કલાક તો વાત કરવી. અત્યારે 5 મિનિટે નથી કરતા. સાચી વાત છે. ઈ તો કાઈ નહીં. તમે શું કહો છો મને કાલ હાજરી વિચાર આવતો મેં અત્યારે કાંઈ એટલે કાંઈ વાત નથી એમ. જ્યારે હોય ત્યારે ઋષિને બધી હાલો મૂકું છું ફોન. બીજી કઈ વાત જ નહીં એમ. આપણી જે બેની જે વાત એ બધી વાત પૂરી થઈ ગઈ. એમાં એવું થાય બહુ બધા લોકો અત્યારે રિસીવ ના શું છે ચાવ થઈ ગયા છે ફ્રેન્ડ થઈ ગયા છે એટલે રિસીવ ને બધાને જોવો હોય અને અમે થોડુંક શરદી જેવું કાલનું થઈ ગયું છે. કાલ સાંજે હું ઊંધો ઉભરાઈને કરતા હતા એને શેક લેવરે એવું તો એનો વિડીયો બનાવી લેવો હતો ને તારે. ઈ વાત સાચી પણ એને પછી મમ્મી એ તેડો તો ને હું એને શેક કરીને કપડા ફેનથી શેક કરતા હતા. આ લોઢી ગેસ ચાલુ કરીને લોઢી મૂકીને એના ઉપર કપડેથી શેક કરતા હતા. તો ગાઈઝ એમાં એવું છે રિસીવ ને છે ને શરદી થઈ ગઈ છે. તો કે પેલા જેવી જ નથી થઈ ત્યારે ઓછી થઈ છે એવું લાગે. સવારે સાંજે દવા પાઈ દીધી ને એટલે સારું સાજ કઈ નથી. અને બીજું એ કે દવા પીતો હોય છે ને એનું ઘેને સડતું હોય છે એટલે મને એમ છે હૂતો રહેશ હોય છે. હમણાં આપણે જગાડીશું પણ મને એમ થાય કોકને કાચી નીંદર માંથી ક્યાં જગાડવો. અને હું જયારે આવું ને ત્યારે હવે અહીંયા હૂતો જ હોય એવું થાય. એની નીંદર નો ટાઈમ પછી અહીંયા ફરી ગયો છે ન્યાય પછી રમાડા વાળા વધારે હોય રમી રમીને થાકી જાય. અહીંયા હું છે હુવાનું કામ કરે અહીંયા આવે ને એટલે ફર્સ્ટ ક્લાસ. એટલે આમે ઠંડી જેવું છે જેમ હું તો ને એમ વધારે સારું. પછી ખાલી ખોટી ઠંડી થી યાદ આવ્યું આજ હું જાતો હતો ને તો મસ્ત ઓલા ઊનના જે આવે ને ટોપા બહુ મસ્ત હતા. લેવા છે ટોપા? અરે જે વાંદા જે મંકી કેમ આવે ને ઈ લેવાની છે કારણ કે દોરી વાળા છે ને નથી આમાં માથા કરે ને તો પછી નીકળી જાય છે. તો ચાલો ગાઈઝ રિસીવ માટે સોનલ બહુ મસ્ત ખરીદી કરીને આવી છે તો આપણે એ જોઈ લઈ
કે સોનલ હું ખરીદી કરીને આવી છે. તો પેલા તો જો એમ ને હું લેતો તો ટોપા પણ મેં એટલે નો લીધા કે માપના લેવા પડે ને બીજું એ કે આપણે જેન્ટ્સ લોકો લેવા જાય ને તો મોંઘી વસ્તુ આવે ને આ લોકો લેવા જાય ને તો સસ્તી આવે એવું કેમ છે? એમ જ હોય, તમને ઈ લોકોને ખબર આ લોકો જેટલા હોય એટલે પૈસા આપી દેશે એમ, બીજું તો કઈ ચાલો ભાઈ લેંગડીયું બતાવીએ. લેંગડીયું તો લેંગી તો જો એક આ બ્લુ કલરની મસ્ત છે, બ્લેક કલરની છે. આ ઓલી રીલ્સ આવે એમાં જ નથી લઈ આવી ને કે પેલો 500 આપણે ની આ બંસીમાંથી ને લઈએ એવું એટલે છે. પછી ગયા તા ને ઈ. તો આ બે કલર તો એક સરખો જ થયો. આ થોડોક આ એકદમ બ્લુ ઓલો છે ને આ થોડોક ડાર્ક માં છે, આ બ્લેક છે. ત્રણ જ લીધી એમાં એમ ને? એવું હોય તો આછા કલર નાના છોકરા નો લે ચીપીપી થતી હોય, ડાઘ પડી જાય, ખરાબ થઈ જાય, એટલે કેટલા બ્લેક ના કલર આ 60 ની એક 60 ની એક તો છ સસ્તી આવી. લીધી. આવી 6 તો હજી 3 જ છે આ. 3 ચાલુમાં કાઢ નાખ્યા, 3 નવી છે. 3 ધોવાઈ વહી ગઈ. ના ના ઈ તો ધોવાઈ ગઈ હોય, છીન પીપી બધું ચાલુ એવું હોય. છે એમ ને? હઉ. અને બીજું એ કે સ્વેટર લેવાનું છે કે સ્વેટર તો અત્યારે છે અને ઓલું ત્યારે કાક તો ધોળા કલર નું પહેરાયું હતું ને બહુ મસ્ત લાગતો તો એ શું પહેરાયું હતું? ઈ સ્વેટર જ હતું, કોનું હતું? હીરવાનું હતું. એવું હતું બતાવી તો એ સ્વેટર મેં જોયું ને ત્યાં દુથા મને મન થતું હતું. મેં કીધું અહીંયા મળવા આવું એમ. હા તે આપણે મારે પહેરાવી હું છે ચાલશે. રીલ્સ બનાવી હતી પણ સ્વેટર બહુ જોરદાર હતું. અને સ્વેટર અત્યારે કેવા આવી જાય તને ખબર છે? અંદરથી કાંક આમ હીટ આવે ને એવા આવી ગયા. એવા. હા. અને આ બસ પહેરતો નથી. આ તેથી એક દિવસ મેં માંડ પહેર્યો, જ્યારે લગી કાઢ્યું નહીં ને ત્યારે લગી હૂતો ય નહીં. એમ ભાઈ ગરમી વાળા છે, ઘોડિયામાં તો બહુ ગરમી પરસેવો વળી એના ગયો. આધાર ખાલી ટોપો પહેરે છે ને તમને આખો નીતરી જાય. અને એવું છે કે અત્યારે જાગ્યો નહીં, પહેલી વાર એવું બન્યું કે મારો અવાજ સાંભળી જાય ને એટલે એ તરત જાગી જ જાય. ઘેન ઘેન ચડે, શરદીની દવાનું પીવી ને ઘેન. તો આપને ઘેન ચડે એટલે નાના છોકરાનું ઓલું તો થાય ગાઈસ જો આ સ્વેટર હતું એટલે છે ને મને આ હતું ને જે એ આમ આવતું છે બહાર, નહીં. આ ટોપ માંથી આ કાનમાં આવી જતું છે નહીં તો? અહીંયા આવે અહીંયા. કલગી જેવું થાય. એટલે મેં કીધું બહુ મસ્ત હતું. તો જો આ રિસીવનું સ્વેટર છે. અત્યારે નાનું અત્યારે જોઈએ ને. હમ અને હજી તો એમાં એવું છે થોડાક જાડા ઊન જેવા હોય ને ટી શર્ટ એ અત્યારે પહેરાવી છે, એવું એટલે છે. સ્વેટર ની કઈ જરૂર નથી, બહાર કઈ કાઢવાનો આપણે મેં કઈ કીધું હોય તારી કાંઈક ખરીદી કરવા ગઈશ તું. નહીં. મારી કઈ ખરીદી નથી કરવાય. લેંગી પછી અત્યારે ચોમાસા વાળા શિયાળામાં જોઈ ને ઘડીએ ઘડીએ હા, ટીકી શિયાળામાં કરે. ભાઈ લેંગીના ટકલા કરી દે પછી લેંગ્યું નથી વધતી એટલે હું છે હમણાં તો પછી લેંગી શરદી નહોતું થઈ રહેતી ને, જાય. પછી ડાયપર પહેરાવવા પડતા હતા હા. રાતે હાટું કે લેંગીઓ ચડીયું નહોતી રહેતી, પછી ડાયપર એ પહેરાવી તો ઈ નડે ને, પછી એમ પીપી બહાર પીપી હુકાવી તો પીપી ઝાકળ હોય. જેવા થઈ જાય. ફૂંકાય નહીં, તરત અને આ ભાઈ જો ફૂંકાય. ચેન પહેરી નાટા મારે છે. એ હુવા દે ને, જગાડવા નથી. ક્યાંથી લીધો ચેન? હા બોલ બોલ. ચેન ક્યાંથી લીધો? પપ્પા લેવા છે. જો નેત્ર યાદ નવા કપડા બપડા પહેર્યા છે, બેલ્ટ બેલ્ટ મારી ક્યાં જઈએ બોલ? હા ઘરે ને ઘરે. તો ચાલો ભાઈ આ બધી હતી. હવે થોડીક વારમાં જો રિસીવ જાગે ને તો આપણે રમાડવી થોડીક વાર. ફાઇનલી વેઇટ કર્યા પછી ભાઈ છે ને જાગી ગયા છે અને ભાઈ આજ બહુ મસ્ત મજાના કપડાં પહેર્યા છે ને હવે આંગળા છે ને પંજો આખો ખોલવા મળ્યો છે. મને તેમ થાય છે કે મોટો થઈ ગયો. જો મસ્ત મજાના 1 2 3 વાળા કપડાં પહેર્યા છે, નવી લેંગડી પહેરાવી દીધી અને માથે ચટ્ટા પટ્ટા વાળો ટોપો પહેરાવી દીધો. કા રિસીવ હજી ઉઠો છે એટલે હાવ સુનમૂન છે. આ ટોપો રહેવા દીધી છે, હા. બાકી અચાનકના એક ટોપો એને ન રહેવા હા એને કમ્ફર્ટેબલ થાય છે. ઓલો જે બ્લુ કલરનો બાંધશો ને આંખ ઉપર આવી જાય છે આંખ ને, ઉપર આવી જાય છે ને એને છે ને વધારે ફિટ અહીંથી થાય છે. આખું મોઢું આવી જતું ને એવું થાય. ગાઈઝ ઈ ટોપો હું લેવો તો 150 રૂપિયાનો એક આવ્યો હતો એટલે મને બહુ મોંઘા થઈ ગયા. પછી અમે લેવા ગયા ને ત્યાં 60 ના આવ્યા હતા. કા એ બ્લુ કલર નો ટોપો કહું છું ને એ ઈ જ છે, ઈ જ કહું છું દોરી વાળો. હા ઈ જ કહું 150 રૂપિયાનો હું લેવો હતો. અને અત્યારે જો ભાઈ મસ્ત મજાના જાગી ગયા છે ને અહીંયા કાંઈક બાંધી દીધું છે. શું બાંધ્યું છે? એમાં છે અજમા શેકીને કર્યા છે અને કંબુની ગોટી નાખી છે એટલે એને સુગંધ આવે કે શરદી હોય ને એટલે નાગીનો પેક ન થાય. અને જો 1 2 3 વાળા કપડા પહેર્યા છે અને મસ્ત શરીરે મજાના. છે ને સવારે નવરાવી કોપરાનું તેલ અને અજમાને શેકીને ગરમ તેલ કરીને અંદર નાખીને ઈ આખું શરીર લગાડ્યું. બધા એમ કે તલનું તેલ હોય ને એનાથી માલિશ કરાય વધારે સારું. પણ તલનું તેલ નહોતું, અજમાનું તેલ એ બધા કે શરદી હોય ને તો નાગરવેલના પાન અને અજમાનું વાળું તેલ કોપરાનું આખા શરીરે ઘસો ને તો આખું કફ બધું છૂટું પડી જો જાય. ભાઈ છે ને પગ ઉષા કરવા મળ્યા છે. નથી ગમતું ટી શર્ટ દીકલું? નથી ગમતું? ગમે છે એને. હે ગમે છે તને? ગમે છે? હા લાઈટ જોવે છે. અરે વાહ રિશી, અરે વાહ મોટો મોટો થઈ ગયો તું, મોટો મોટો થઈ ગયો. ડાયટિંગ હે? જોવે છે. આ લાઇટિંગ અત્યારે અહીંયા હું છે અંધારું હોય ને એટલે લાઇટિંગ કરવી પડે. તો હાથ બાથ હવે બધા ખોલવા મળ્યો છે. આ ટી શર્ટ ક્યાંથી લીધું? ભાણિયાનું છે. ભાણિયાનું છે? ઘરમાંનું. એવું છે? એનું અત્યારે થઈ ગયું કેમ? અત્યારે નહીં, નાનું હતું
તે પહેરાવતા હોય ને પછી આ પડ્યા હોય બસ મોટા થાય ગાઈસ એટલે સોનલની ઘરે કપડાનો તો ઢગલો છે, ગમે ત્યાંથી ગમે એના આવે. હું કેવું તારું? બધાને આવે કારણ કે ભાણિયા હોય છોકરા હોય છોકરી હોય તો છોકરીનું કામમાં આવે હું છે રીચી, હું છે જો મસ્ત મજાનો હૂતો છે રીચી. અરે એવું વાહ, છે. આંગળી આખી પકડતા સ્કીમમાં શીખી છે કે ગયો. નહીં? હા એટલે આ થોડુંક હાલે તો જો રીચી છે ને હવે ઘૂઘરો પકડતા શીખી ગયો છે. આપણે ઘૂઘરો પકડાવી કે હાથ નથી પકડવાનો રીચી, ઘૂઘરો પકડવાનો છે. ઘૂઘરો ઉભો રે, ઘૂઘરો આપું, ઉભો રે, હું છોડતોય નથી જો. હાલે જો વીસીને છે ને ઘૂઘરો પકડાઈ દીધો છે, મૂકવાની ખબર નથી પડતી પણ માથામાં વાગે ને તી છે મૂકે ત્યાં લગી નથી મૂકતો. શું બગડ્યું તે? હે શું બગડ્યું? વગાડો વગાડો, આમ આમ કઈ વગાડો. અરે વાહ, વીસીને ઘૂઘરો વગાડતા આવડી ગયો. વાહ 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 વાહ. અરે ગયો એ મુકાઈ ગયો. હાલ વીસી ટાટા, હાલો હાલો. મોઢામાં નો હાથ નખાય, કોઈક છોકરા એમ કે મોઢામાં નાખે, હાલો ટાટા. વીસીને છે ને હમણાં તેડકણો એક બે દીધા છે ને, તેડે જે બધા લોકો તેડે ને એવું એને છે. તો જોજો. હાલો ઉચ્ચાર કરશે પગ ને હાથ બધું હાલો લાગે હાલો હમણાં હાલો 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 હાલો. અરે વાહ, લાઈટ તો તરત કેમેરા આમ વહી જાય. કા રીચી? એ રીચી આયા 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 ડિગ 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 ડિગ. હા ઉજી ડિગ 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 ડિગ. ઓ પાકો રીચી તું, ઓ પાકો. દાંત કાઢ પછી લઈ જાવ. ની કરો ડગ 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 ડિગ 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 ડિગ. તો ગાઈસ છે ને આપણે સોનલના ઘરેથી છે ને ઘરે આવી ગયા છીએ જમવા માટે, અને મમ્મી અત્યારે રિસીવ આમ મોટો થઈ ગયો ને હવે એવું લાગે હો, તે પણ હવે 4 મહિના પૂરા થઈ જાય ને પણ તેડક તો ફૂલ થઈ ગયો છે. હવે તમે ફૂગરાવો ને તો હું નથી રોવા મળે. તેડવું હોય તેમ જ. અને મમ્મી આ બાજુ છે ને શું કહેવાય, લોટ વજ્યો ને ભાખરીનો, તો ગાંઠિયા શીખવા તો ભાખરીના લોટમાં ટ્રાય ગાંઠિયા શીખવા હાટું આ જરીક વધ્યો ને તો શીખવું એમ. શીખે, રોજ આ રીતના કરે. પણ આજ મેં બ્લોગમાં બતાવ્યું. હા ઈ સણાના લોટમાં શીખો ને તો પેલા થાય. શીખવું પડે પછી બનાવાય ને એમ. તો હવે શીખી ગયા કે નહીં? હવે કારક થાય ને કારક ન થાય તો એવું. ગાઈજીસ આ રીતના છે ને ગાંઠિયા બનાવવાનો પ્રોગ્રામ હાલે છે, પણ જોઈ છે ક્યારે હવે બનાવી. મમ્મી શીખે તો છે. નથી થાતું. હે નથી થાતું. નથી થતું, કાંઈ નહીં, હોના ખાઈ આવશું બીજું. તો ચાલો ગાઈસ ખાઈ લઈ ભાખરી અને ચા. તો એવું છે, એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. આ વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.